નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે। જ્યારે પડે છે ત્યારે સઘળું પડે છે, આ વાત ગુજરાત કોંગ્રેસને સુપેરે લાગુ પડી રહી છે। ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે, જે સિલસિલો હજુ પણ અટક્યો નથી। પક્ષનો સાથ છોડનારા કેટલાક નેતા એવા પણ હતા કે જે અગાઉ ભાજપમાં હતા અને ફરી ભાજપમાં ઘર વાપસી કરી, પણ સરવાળે કોંગ્રેસને નુકસાન તો થયું જ છે। જે નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે તે તમામ નેતાઓ વર્ચસ્વ ધરાવનારા નેતાઓ છે। આ એવા નેતાઓ હતા કે જે ટિકિટ આપનારા હતા અને હવે તેઓ જ કોંગ્રેસને છોડીને ચાલી નીકળ્યા છે। મોટે ભાગે ગુજરાતની રાજનીતિમાં દાયકાઓથી તો એવું બને જ છે। આયારામ ગયારામનો સિલસિલો કોંગ્રેસ પક્ષમાં જ ચાલુ રહ્યો હોય। હવે કોંગ્રેસે એ વિચારવાની જરૂર છે કે વર્ષોથી જે પક્ષની સાથે રહ્યા તેને એવું તો શું થાય છે કે પક્ષમાં ફાવતું નથી। અત્યાર સુધી સકારાત્મકતાથી કામ કરનારા નેતાઓને કોંગ્રેસમાં અચાનક નકારાત્મકતા કેમ લાગવા માંડી છે? પક્ષ છોડનારા નેતાઓમાં પદ પ્રતિષ્ઠાની લાલચ હદ બહારની થઈ ગઈ છે કે પછી ખરેખર પક્ષ જ પોતાની દશા અને દિશા નક્કી કરી શકતો નથી? આ સવાલનો જવાબ ક્યારે મળશે તે તો સમય કહેશે, પણ અત્યારે હકીકત એ જ છે કે કોંગ્રેસ તૂટી રહી છે અને તેને જોડનારું દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી। આજે ફરી એક કોંગ્રેસના નેતાના એ કેટલાક સવાલોના જવાબ આપણે લેવાના છે, પણ આજે કમલમમાં મંડપ બંધાયો તો બે પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસના સિમ્બલ પર ચૂંટાયેલા એણે કોંગ્રેસને છોડી દીધી, તો એક ભગદડ મચી છે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની। એમાંના જ એક નેતા એ ઘનશ્યામ ગઢવી છે। એ માણસ ઓબીસીના પ્રશ્નો પર એટલી જબરજસ્ત રજૂઆત કરતો, આ મહામંથનમાં તમે ડાબી બાજુ બેઠેલા એને હંમેશા જો તો મુદ્દો એ છે કે ચૂંટણી લડનારા પણ જઈ રહ્યા છે અને ચૂંટણી લડાવનારા પણ જઈ રહ્યા છે। આ તમામ લોકોને એ ભાજપ પસંદ આવી રહ્યો છે। આપણે ઘનશ્યામભાઈ ગઢવીને જોડીએ, જેઓ અત્યાર સુધી તો એટલે આજ બપોરે 12 વાગ્યા સુધી તો એ કોંગ્રેસના ઓબીસી સેલના એ ચેરમેન હતા, ડિપાર્ટમેન્ટના ચેરમેન હતા, હવે એ પૂર્વ થઈ ચૂક્યા છે। ઘનશ્યામભાઈ, મહામંથનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। બીજું તો વધારે કંઈ પૂછવાનું નથી, પણ એક મુદ્દો હતો કે તમે લોકોને ટિકિટ અપાવી શકતા હતા અને તમે કોંગ્રેસ છોડી દીધી, કેમ એવું કર્યું? હેમંતભાઈ, ટિકિટો નક્કી ખાલી કરવી એ જરૂરી નથી। જે લોકોના પ્રશ્નો છે એને સારી રીતે વાચા મળે, જે પ્રશ્નો માટે હું સારી રીતે કામ કરી શકું, એ મને થોડા સમયથી એવું લાગતું હતું કે કોંગ્રેસ પાર્ટી આમાં બરાબર સારી રીતે નથી થઈ શકતું, કારણ કે કોંગ્રેસનું સંગઠન ખૂબ નબળું થઈ ગયું છે। કોંગ્રેસના નેતાગીરી પણ આમાં કોઈ બહુ રસ લેતી નથી અને થોડી ક્યાંક ને ક્યાંક દિશા વિહીન હોય ને ભટકી ગયું એવું મને લાગે છે। એટલા માટે હું થોડા વર્ષોથી મનોમંથનમાં હતો કે મારે શું કરવું જોઈએ। કાં તો મારે રાજનીતિ છોડી દેવી અથવા તો મારે આ કામ મારે કરવું છે, તો મારે આનાથી સારું કામ ક્યાં થઈ શકે? તો આ દેશના સન્માનીય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ ખુદ ઓબીસી સમાજમાંથી આવે છે અને ત્યાં જઈને હું આ કામ વધારે સારી રીતે કરી શકું, મોદી સાહેબના હાથ મજબૂત કરી શકું અને હું જે ધ્યેય સાથે રાજકારણમાં આવ્યો હતો। હેમંતભાઈ, કોઈ વ્યક્તિ જાહેર જીવનમાં આવે ત્યારે એનો કોઈને કોઈ ધ્યેય હોય, એનું કઈ નક્કી કરેલું હોય કે મારે શું કરવું, એની નીતિ નક્કી હોય। હું જે ધ્યેય સાથે આવ્યો હતો કે મારા ઓબીસી સમાજ, અત્યારે જે હું ગુજરાત કોંગ્રેસમાં ઓબીસી સમાજનો છેલ્લા 5 વર્ષથી પ્રમુખ હતો, આ સમાજ માટે મારે કંઈક કરવું જોઈએ, એટલા માટે હું બહુ મહેનત કરતો હતો, પણ છતાં ત્યાં પરિણામ નહોતું આવતું, બીજા નેતાઓને કોઈને બહુ ખાસ રસ નહોતો। એટલા માટે મારે વધારે સારી કામગીરી કરવા માટે કદાચ ટિકિટ એ અલગ વાત છે, પણ ત્યાં પણ કદાચ હું ટિકિટ માટે તો ત્યાં જઈશ, તોય પણ એ સમાજ માટે હું વાત કરીશ ને ટિકિટ અપાવવાની કોશિશ કરીશ, પણ એના કરતા સમૂચા સમગ્ર સમાજનું કંઈક હિત સારું થાય એ કામ મારે તો કરવું છે। અને એટલા માટે હું 30 વર્ષથી હું ખુદ કોંગ્રેસમાં ક્યારેય ટિકિટ નહોતો માંગતો કે મેં કોઈ હોદ્દો કે પદ પણ નથી માંગ્યું।
હું પહેલા પણ વર્ષોથી જયારે પાર્ટીમાં કોંગ્રેસમાં હતો, પ્રદેશનો સેક્રેટરી હોઉં, પ્રદેશનો મહામંત્રી હોઉં કે કોઈ પણ હોદ્દા ઉપર, પણ હું કામ તો વધારે આ સમાજ માટે જ કરું. ગઢવી સાહેબ, તમે કીધું કે કોંગ્રેસનું સંગઠન એ નબળું થઈ રહ્યું છે, તો સબળ થાય કેવી રીતે? તમારા જેવા નેતાઓ જે જમીન પર જાય છે, લોકોને એક રાખવા મથે છે, એ જ કોંગ્રેસ છોડી દે, સંગઠન ક્યાંથી સબળ થાય? તો નબળું જ થવાનું ને. તો સબળ કરવા કોણ બહારથી લાવશે? કોઈને ક્યાંથી લાવશે? હેમંતભાઈ, કોશિશ ઘણી કરી હા, કે ત્યાં રહીને મજબૂતાઈથી બધાને સાથે રાખીને કામ કરીએ, હા, પણ કોંગ્રેસમાં હું પોતે મારી જાતને સેલ્ફ ડિસિપ્લિનમાં માનવા વાળો છું. એક તો શિસ્ત નથી ત્યાં, અને શિસ્ત ના હોય એનું સંગઠન નબળું જ પડે. એટલે કોઈ પણ સંગઠન એ શિસ્ત વગરનું હોય તો એનું કોઈ ભવિષ્ય ઉજ્જવળ ના હોય. શિસ્ત નથી, બીજા લોકોની એટલી કામ કરવાની મેં જોયું, એમની કોઈ ધગશ કે લાગણી નથી. હવે હું એકલો ઘણા સમયથી કરતો હતો, પણ મને થયું કે હું આ એકલો નહીં કરી શકું, અને મને ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રમુખ પાટીલ સાહેબે કહ્યું કે ઘનશ્યામભાઈ, તમારે સારું કામ કરવું હોય તો તમે આ સમાજોનું કામ અહીંયા પણ સારી રીતે કરી શકો, અને તમને અમારો પૂરેપૂરો સહકાર ને સાથ મળશે. અને હું એમની વાતથી આકર્ષાઈ, મોદી સાહેબના કામથી આકર્ષાઈ, કે એક જે ખુદ ઓબીસી સમાજમાંથી આવે છે અને 24 કલાક જે માણસ કામ કરે છે, એટલા માટે હું ત્યાં ગયો. કોંગ્રેસમાં તો ફક્ત ને ફક્ત દરરોજ ઉઠીને સવારે ઉઠીને મોદી સાહેબને, અમિત શાહ સાહેબને ગાળ્યો દેવા સિવાય અમારી પાસે બીજું કોઈ કામ જ નહોતું. વિરોધ જ કરવો, કારણ વગરનો વિરોધ કરવો એ કઈ વિરોધ પક્ષનું કામ નથી. તમે કાયમ મને એવી ફરિયાદ કરતા, તમે અહીંયા મહામંથનમાંથી બોલતા કે કાયમી ઓબીસી કમિશન જેવું કઈ છે નહીં, હંગામી ધોરણે છે. હમણાં હાઈકોર્ટમાં પણ એ સરકારનો ઉધડો લીધો કે ભાઈ તમારી પાસે એક જ માણસનું પંચ છે, આમાં પંચ છે ક્યાં? તો તમે કાયમ આ મુદ્દા પર લડતા હતા કે ભાઈ નથી બનાવતા. 30 વર્ષથી એમની સરકાર છે, તો હવે ત્યાં એકદમ ઓકે થઈ જશે કમિશન? કારણ કે મુખ્યમંત્રીના લેવલે આ અત્યારે પડેલું છે, એટલે ટૂંક સમયમાં જ આ થઈ જશે. અને આ મુદ્દા માટે મારાથી પણ જે થશે એ હું ભારતીય જનતા પાર્ટીમાં રહી અને એને કરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. તમે એવો પણ આરોપ લગાવતા હતા, મને કહેતા હતા કે ઓબીસી અનામત આપવાની એમની દાન જ નથી, અને હવે માનો કે તમે ભાજપમાં જઈ રહ્યા છો તો આ બધા આરોપો સાચા થઈ જશે, એટલે ઉલટાઈ જશે. પણ એ પછી જે કંઈ પણ ભૂલ થઈ હતી, હા, એ ભૂલને સુધારીને 10%ના 27% કર્યા હેમંતભાઈ. એટલે મને ત્યારથી જ આ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે માન લાગણી થયેલું કે પેલા 10% હતા એ કોઈ ચૂંટણી કમિશને જયારે જાહેરાત કરી અને રહી ગયું, પણ એના પછી એ ભૂલ સુધારી. ભૂલ થવી એ સ્વાભાવિક હોય છે, પણ ભૂલને સુધારવી એ બહુ મહત્વની વાત હોય છે. અને એ ભૂલ જે સુધારી અને 27% કર્યા, એટલે તમે સમજો કે 3 ગણા ટકાવારી વધારી, અને એના કારણે ઓબીસી સમાજને વ્યાપક લાભ મળશે. એટલે હું તો જ્યારથી 27% કર્યા ત્યારથી જ હું ભારતીય જનતા પાર્ટીના માટે હું માનતો હતો કે આને આ સમાજ માટે સારું કામ કર્યું છે. એટલે ત્યારથી હું પોઝિટિવ હતો કે એક મુદ્દો તો કમસે કમ સારો થઈ ગયો છે. 27% તો ગઢવી સાહેબ ક્યારે ના કર્યા, અત્યારે કેમ છોડી દીધી પાર્ટી? 27% તો ક્યારની જાહેરાત થઈ છે, એને અરસો થઈ ગયો. ના, મને કોંગ્રેસમાં કોઈ વાંધો નથી. મારો કોંગ્રેસનો વાંધો વ્યક્તિગત નથી. મેં કોઈ દી કશાની અપેક્ષા રાખી નથી. મારો વાંધો એટલો જ કે હું કામ કરવા વાળો માણસ, હું ડિસિપ્લિનમાં રહેવા વાળો માણસ, એ ક્યાંય કામ ન થાય જ્યાં સંસ્થામાં ડિસિપ્લિન જેવું ના હોય, જેની કોઈ દિશા ના હોય નક્કી, જેની કોઈ નીતિ રીતિ નક્કી ના હોય. હવે ત્યાં રહીને હું મારો કેટલો સમય અને શક્તિ બગાડું, એના કરતા જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને જે સારા કામો થઈ શકે, જે વધારે તમે કીધું 27% થયા, ડેફિનેટલી મારા માટે ખુશી હતી. અને હજુ પણ હું એ જ ઘનશ્યામભાઈ ગઢવી છું જે કોંગ્રેસમાં હોય ને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામે લડતો હતો, એ હું આજે પણ એ મુદ્દાઓને લઈને પાર્ટીમાં સતત પ્રયત્નશીલ રહીશ, અને એને પ્રાધાન્ય મળે અને એ સમાજનું કંઈક થાય એ કામ કરવા માટે હું હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જ્યાં કહેવાતું અહીંયા કહીશ. હું તમે મહામંથનમાં આવતા તો હું એ કાયમ કહેતો કે ડાબી બાજુ કોંગ્રેસના જે નેતા બેઠા હોય એને બહુ જલ્દી જમણી બાજુ જવાની ઈચ્છા થાય, ભાજપવાળા બેઠા હોય એ બાજુ. ખબર નહીં કે અહીંયા જે વાતો કરતા હશે એનાથી જ જોરદાર અંજાઈ જતા હશે કે આપણે બસ રાષ્ટ્રની સેવા માટે એકમાત્ર વિકલ્પ છે ને ભાજપમાં જવું છે.
તમે તે રાહ પસંદ કરી લીધી. મને તો એવું હતું કે તમે જબરજસ્ત લડનારા માણસ છો. આ કમનસીબ કે સદનસીબ તમે જે કહો એ, હા કારણ કે કમનસીબ એટલા માટે કે જે સંસ્થામાં રહીને હું કામ કરવા માંગતો ત્યાં મારાથી કામ ના થઈ શક્યું. જી હું મારા સમાજને ન્યાય નથી અપાઈ શકતો. જી હું એકલો ક્યાં સુધી લડ કરું. જી જો ઓબીસીના આગેવાનોને એની ચિંતા ના હોય જી તો પછી બેટર છે કે કાં તો મારે આ છોડી દેવું હા. અથવા પછી મારે ભારતીય જનતા પાર્ટીમાં જમણી બાજુ બેસીને આને વધારે વેગ આપવા માટેનું કામ કરવું. એટલે હું કોઈ પણ ધારાસભ્ય થવા, સંસદ સભ્ય થવા માટે કે કોઈ હોદ્દા માટે બિલકુલ આમાં ગયો નથી. ઓકે. હું ફક્ત ને ફક્ત આ સમાજોનું અને સર્વાંગી સમાજનો વિકાસ થાય, સર્વાંગી સમાજને લાભ મળે ઓકે. એ કામ કરવા માટે જ ગયો છું. એટલે મને ડાબા કે જમણાથી કોઈ ફેર નહીં પડે. ફક્ત મારી દિશા એ સીધી હશે. અને હું એમ વારે વારે કહું છું કે દિશા વગરની દોડ નકામી. એટલે કોંગ્રેસમાં દિશા વગરની અમારી દોડ હતી. ઓકે. અહીંયા મને કંઈક દિશા મળશે અને એ દિશાના કારણે સમગ્ર સમાજનું કંઈક હિત થઈ છેલ્લો શકશે. પ્રશ્ન. તો મને મારી જાતને હું ભારતીય કોંગ્રેસ- જનતા કોંગ્રેસ- પાર્ટીમાં આવ્યા અને ધન્ય સમજુ. કોંગ્રેસ તો એવું કહે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં નેતાઓ જઈ રહ્યા છે, એના કારણે કોંગ્રેસ બદલાઈ રહી છે. તો એ તમને ના દેખાયું કે એમાંય બદલાવ આવી રહ્યો છે? મને તો એવું દેખાણું નહીં કે બદલાઈ ગયું હોય. હા, બદલાઈ ચોક્કસ ગયું છે, પણ જે હતું એનાથી ખરાબ થયું છે. ઓકે, એટલા માટે મારે જવું પડ્યું. ફાઇન. કારણ કે કશું જ મેં બદલાવ્યું એવું નથી લાગતું. જી એટલે જે ઘરેડમાં ચાલે છે, જે વિરોધ, દરેક વસ્તુનો વિરોધ કરવો, દાખલા તરીકે રામ મંદિરનો મુદ્દો હતો હેમંતભાઈ. હા અમે એને ઘણા મારા જેવા એવું માનતા હતા કે કોંગ્રેસે એને આમંત્રણ મળ્યું છે તો ત્યાં જવું જોઈએ. કારણ કે આ 80% હિન્દુ સમાજના આસ્થાનો વિષય હતો. જી હવે હાઈકમાન્ડ એમ કે અમે નથી જતા જી. અને પાછા એમ કે છે કે ભાઈ જેને કાર્યકરોને જવું હોય તો છૂટ છે. જી. તો આવું તમારે આવા નિર્ણયો, આને નિર્ણય કહેવાય? તમે કન્ફ્યુઝન પાર્ટી બની ગયા. તો તમે કોઈ પણ સેનાપતિ હોય એ સૈનિકોને એમ કે તમે લડો, બોર્ડર પર જાઓ, હું અહીં બેઠો છું. તો એ સેના કોઈ દી સફળતા પામે? જી કારણ કે સેનાપતિ વગરની સેના કઈ રીતે? જવું છે તો જવું છે, નથી જવું તો નથી જવું. કોઈ લાઈન તમારી નક્કી હોવી જોઈએ. તમારી કોઈ લાઈન જ નથી. તમે એમ કહો કે અમે નીતિઓ સાથે લડીએ છીએ, પણ કઈ નીતિ? તમારી કોઈ નીતિ ક્યાંય દેખાતી નહોતી. એટલે હું ઘણા સમયથી એમાં દુઃખી હતો. કારણ કે હું રાજકારણમાં ઘણી આશા અપેક્ષાઓ લઈને આવ્યો હતો કે હું આ સમાજ માટે આ કરીશ, Fine. હું આ પાર્ટી માટે આ કરીશ. પણ ચાલો. પાર્ટીમાં બેઠેલા લોકો ઘણા તો એવા છે Fine. કે જે આપણે આ કામ સારી રીતે ન ઘનશ્યામભાઈ- કરીએ એવું પણ ઈચ્છતા હોય. ચાલો, આગળની તમારી રાજકીય સફર માટે તમને શુભકામના પાઠવું છું. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.